યજમાન શ્રી જયંતિભાઈ હરમનદાસ જયતારામ રાવલ પોતે હૃદયની ઉર્મિઓથી સારપુર ગામ તથા સમસ્ત પરિવારને સાથે લઈને 22 ગામ સર્વોદય બ્રાહ્મણ સમાજની નાક પીડા આપ સૌને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે। જે જાતિના ભાઈઓ પાસે રજા મળે અને આપ સૌ રજા આપો તે નમ્ર પ્રાર્થના સાથે આપને સમક્ષ પોતાની અરજી મૂકે છે। 22 ગામ ઉપસ્થિત થયા છે। સાથે સાથે ભાઈ શ્રી જયંતિભાઈને નમ્ર વિનંતી કે આવેલા મહેમાનોનો આપ હૃદય વધારાથી એમના દર્શન કરી અને એમને આમંત્રિત કરશો। જયંતિભાઈ લાવો। ભાઈ શ્રી જયંતિભાઈ જ્ઞાતિ ગંગાના દર્શન કરી પ્રદક્ષિણા કરી અને હસતા મુખે આ મારો નહીં આપનો સહિયારો પ્રદેશ છે એ પ્રસંગને દીપાવવા માટે આપ સૌએ હૃદયથી આપને વધાવ્યા છે તે બદલ ગામ વતીથી તેમના વતીથી ભાવવંદના કરવામાં આવશે। હવે ભાઈ શ્રી નટુભાઈ રાવલ કે જેઓ તેમના કોઈના દીકરા છે। જયંતિભાઈ ક્યાં હતા, શું હતા અને જ્ઞાતિને ક્યાં જ્ઞાતિના આશીર્વાદથી તે ક્યાં પહોંચ્યા છે। આ તો તપોધન સૃષ્ટિ એ સમગ્ર વિશ્વની અંદર વર્ણનીય પાત્ર બની છે, ગણના પાત્ર બની છે। ગીતાની અંદર, સ્કંદ પુરાણની અંદર, ભાગવતની અંદર, સમગ્ર વેદ પુરાણની અંદર તપોધનના દરા બ્રાહ્મણના વિજય છે એવા શબ્દોથી આલેખાયા છે। આપણા ઋષિઓનું કર્મઠ, આપણા ઋષિઓનું પૂર્ણ, આપણા ઋષિઓનું ઋણ અદા કરવા માટે, આપણા પૂર્વજોનું ઋણ અદા કરવા માટે સાથે મળીને આ મહાયજ્ઞ ભૂમિષ્ક્રમણને આપણે ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ થઈશું। તે માટે ભાઈ શ્રી નટુભાઈ રાવલ કોંઢાઈ જેઓ ભાઈ શ્રી જયંતિભાઈના કોઈના દીકરા છે તેઓ અભિવાદનના શબ્દો ભાઈ શ્રી નટુભાઈ રાવલ। આ બધું મીટિંગ એ ઘરે ચાલુ છે। જયંતિભાઈ બહાર હશે પણ વાડીમાં આવી જાઓ, તમને મળશે। ક્યાં છો? ગામ વચ્ચે વાડી છે ને પટેલોની, એમાં મીટિંગ ચાલુ થઈ ગઈ છે। આદરણીય ચિરંજીવી જયંતિભાઈ, સમાજના અધ્યક્ષ મહોદય, આ પવિત્ર ભૂમિની રજમાં આ ગામના તમામ જ્ઞાતિના સ્વજનોએ સજ્જનોએ મને જે પ્રેમ, જે સંસ્કાર, મને જે માણ્યો, મને જે નિભાવ્યો, ભાષણ મારો વિષય નથી એટલે ક્યાંક ક્ષતિ આવે તો માફ કરજો। ત્યારે જયંતિભાઈના આ શુભ પ્રસંગે આમંત્રણ ને માન આપી અત્રે સર્વે જે મહાનુભાવો પધાર્યા છે તે સર્વનો, મારા સ્વજનોનો, મારા સ્નેહીઓનો, ગામના વડીલોનો જયંતિભાઈ વતી હું સ્વાગત કરું છું। હું સર્વેને વંદન કરું છું। સમય થોડો છે એટલે એક શાસ્ત્ર વિધાન છે કે પિતાની એષણા અને અપેક્ષાઓ અગર તો પિતાનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે પુત્ર જન્મ થતો હોય છે। જયંતિભાઈનું મૂળ નામ કદાચ આ ગામના મારા મુરબ્બીઓને સ્વજનોને પણ કદાચ ખ્યાલ નહીં હોય। હું આ દંતકથા નથી કહેતો, કોઈને કહેલી, પણ મારા માતુશ્રીએ કહેલી મને વાત છે। મારા માતુશ્રી જમીને બાથરૂમ કરતા હતા, કાળા કપડામાં ગામના અંદર જેમ ભિક્ષામદેહી કરવા માટે જે બાઈઓ આવે છે તેવી એક બાઈ આવી। મારા માતુશ્રીને પૂછે કે બેન તું કેમ ચિંતિત છે? કે ના ભાઈ, થાકેલી છું, ખેતરથી આવ્યો અને કઈ ગઈ વાસણ ઉઠું છું। નહીં કે તારા હૃદયની વાત તે જુદી છે। તે વખતે મારા પૂજનીય વંદનીય બંને મામાઓને પુત્ર સંતાન નહોતું। ત્યારે ભાઈએ કહ્યું કે તારા ભાઈને પુત્ર નથી એની તું ચિંતા કરે
ત્યારે બાઈ કીધું સાચી વાત છે વાત એ મારા મનની વાત કરી ત્યારે બાઈ એવું કહેલું કે 1.5 વર્ષના અંદર તારા ભાઈના ત્યાં પુત્ર રત્ન આવે અને એને જો ખોડ હોય તો માનજે કે મેં આ ખોડે તને પુત્ર આપ્યો છે એટલે શક્તિ પુત્ર છે શક્તિ આપેલો પુત્ર છે હવે મારા પિતાએ મને જે મારી માતાએ મને જે પ્રેમ નથી આપ્યો જે સંસ્કાર નથી આપ્યા હું મારા ગામની રજમાં જે નથી રમી શક્યો તે મને આ ગામે મને આપ્યું છે પિતા તુલ્ય મામા શ્રી આપ્યું છે મામા સંસારી હોવા છતાં એક કર્મયોગી હતા કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસ ક્યારે પણ આવે જમવા બેઠા હોય તો થાળી બાજુ પર જાય ઉઠીને ત્યાં એની સેવા માંડી જાય આવા પવિત્ર સ્વર્ગીય પિતાના આશીર્વાદ એમની સાચી શક્તિની ભક્તિ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ આપણું શાસ્ત્ર કહે છે ત્યારે ત્યાગની મૂર્તિ ભાવનાની મૂર્તિ પ્રેમની મૂર્તિ જેને કહેવામાં આવે છે આજે સ્ત્રીને કહેવામાં આવે છે 25 દેશની સ્ત્રીઓને નહીં આજે મહાન માતા તુલ્ય બહુમાની ક્યારેય પણ એકલી જમી નથી ક્યારેય ઘરમાં કંકાસ ટંકાસ નહીં સારસ દેવીની છે મામાને બાળકે કોઈ બોલાવે તો રસ્તામાંથી જાઓ તમે તો આવા પવિત્ર બંને પિતા તુલ્ય અને માતા તુલ્ય બહુમાવી અને પ્રાતસ્મરણીય શ્રી હરગોળ મામાને હું કોટી કોટી વંદન કરું છું આને બ્રહ્મ કહેવામાં આવે બ્રહ્મ એટલે ભગવાન એને સર્વે આપે અને ભગવાનની જે વાત આવે ને ત્યાં આગળ બધું સુમેળ ત્યાં સહયોગ જે આજે હું જોઈ રહ્યો છું જે માની રહ્યો છું આ બધાના સહકારથી સાથથી સહયોગથી જયંતિભાઈ આજે જે કરી રહ્યા છે અગર તો એમના પૂર્વજો જે કરાવી રહ્યા છે ને નિવેદિત જયંતિભાઈ બની રહ્યા છે તેમાં આપી છે સાથ અને સહકારની જે અંજલિ આપી છે ભવિષ્યમાં પણ સત્કાર્ય માટેની ગામોપયોગી માટેની ગામ ઉત્કર્ષની જ્યારે કઈ વાત આવે ત્યારે આજે જે સહકાર આપ્યો છે તે આપશો તેનું મારી લાગણી અને માગણી વ્યક્ત કરું છું સમય ઓછો છે બધા ઉપસ્થિત મહાનુભાવોને મારા સજ્જનોને વંદન કરીને વિરમું છું